સહકારી મંડળીની 46મી વાર્ષિક સભા યોજાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાડ સહકારી મંડળી ખાતે લાડ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। શ્રી લાડ સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાછાણીની નિમણૂક કરાઈ હતી। આ તકે ગામના આગેવાનો, મંડળીના સભાસદો, સભ્યો, હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાડ સરપંચ। આજરોજ શ્રી લાડ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાયેલ હતી। આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે શ્રી લાડ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે। તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાડ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી લાડ સેવા સહકારી મંડળી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી। બસ એ જ અસ્તુ। વંદે માતરમ। ભારત માતા કી જય। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।